ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તાનું નામ છે વાત એક, પણ તેને જોવાની દ્રષ્ટિ અલગ. મેહુલભાઈ એક બહુ જ મહેનતી અને પ્રામાણિક વ્યક્તિ હતા. એમના ઘરમાં એમના માતા પિતા, એમનો નાનો ભાઈ, એમની પત્ની અને નાનો બાળક બધા સાથે રહેતા હતા. પણ હમણાં છેલ્લા કેટલાક દિવસથી મેહુલભાઈનો સ્વભાવ એકદમ ચીડિયો થઈ ગયો હતો. વાત વાતમાં અકળાઈ જાય, વાત વાતમાં ગુસ્સો કરે. મેહુલભાઈને એવું થતું હતું કે આખા ઘરનો બધાનો ખર્ચો મારે જ ઉઠાવવાનો, મારે એકલા જ કામ કરવાનું, બધાની જવાબદારીઓ પણ મારે જ પૂરી કરવાની. અને ઓફિસમાં બધા માનવ મારે કેટલું બધું કામ રહે છે. મારા બોસ પણ એમનું કંઈ પણ અગત્યનું કામ હોય તો મને જ સોંપે છે. મારે એકલાય જ એ બધું કામ કરવાનું, મારે કામ કરવાનું, મને મારા માટે તો સમય જ નથી મળતો. આવા બધા વિચાર વમળોથી ધીરે ધીરે એમનો સ્વભાવ હવે એકદમ ખરાબ થતો જતો હતો. હવે એક દિવસ શું થયું, આવી અકળામણને ગુસ્સાથી મેહુલભાઈ ઘરે આવ્યા. હજી તો સોફામાં બેઠા ત્યાં જ એમનો છોકરો નીલ દોડતો આવીને પપ્પાને કહે, પપ્પા પપ્પા મારે આજે હોમવર્કમાં એક નિબંધ લખવાનો છે, મને સમજ નથી પડતી, તમે મને મદદ કરશો? પતી ગયું. મેહુલભાઈનો તો બધો ગુસ્સો અકળામણ નીકળ્યા નીલ ઉપર. તારું હોમવર્ક પણ મારે કરાવવાનું, તો તું શું કરીશ? તારું હોમવર્ક છે, તું કર, એમ કહીને એની પર ગુસ્સો કર્યો. નીલ તો પપ્પાના ગુસ્સાથી એકદમ શાંત થઈ અને ત્યાંથી ધીરે રહીને જતો રહ્યો. હવે અડધો કલાક થયો. ધીરે ધીરે કરતાં મેહુલભાઈનો થોડો ગુસ્સો શાંત થયો ને, તો ઘરે રે મેં મારા નીલ પર અકારણ ગુસ્સો કરી દીધો. એટલે એ ગયા નીલના રૂમમાં. તો નીલ હોમવર્કનો નિબંધ લખતા પછી પોતાની ટેબલ ઉપર રાખેલી નોટબુક પર માથું ઢાળીને સૂઈ ગયો હતો. મેહુલભાઈએ ધીરેથી એના માથા નીચેથી નોટબુક કાઢી અને જોયું તો મેહુલ તો નિબંધ લખતો હતો. નિબંધ હતો વાત એક, તેને જોવાની દ્રષ્ટિ અલગ. નીલે લખ્યું હતું કે પહેલાં મને પરીક્ષાઓ બિલકુલ નથી ગમતી. પરીક્ષા હોય ત્યારે કેટલું બધું વાંચવું પડે, કેટલી બધી તૈયારી કરવી પડે, મને પરીક્ષાઓ બિલકુલ નથી ગમતી. પણ પછી અમારા ક્લાસ ટીચરે એકવાર કીધું કે પરીક્ષા આપવાથી તો તમને ખબર પડે કે તમે આખા વર્ષમાં કેટલું ભણ્યા, અને પરીક્ષા આપ્યા પછી જ તો રિઝલ્ટ આવે, એટલે જ તો તમે આ ધોરણમાંથી આગલા ધોરણમાં જઈ શકશો. અને પરીક્ષા પતે પછી તો કેટલું લાંબુ વેકેશન મળે, મજા જ મજા. હવે મને પરીક્ષાનો ભય નથી રહ્યો, હવે મને પરીક્ષા આપવાનું ગમે પણ છે. પછી નીલે આગળ લખ્યું કે પહેલાં મને કડવી દવાઓ પીવી બિલકુલ નથી ગમતી, પણ મારા ડૉક્ટર અંકલે સમજાવ્યું કે બેટા આ દવા પીવાથી જ તો તારું શરીર સ્વસ્થ બનશે, તું જલ્દી સાજો થઈ શકીશ, જલ્દી રમવા જઈ શકીશ. હવે હું કોઈ બી જાતના ધમ પછાડા કર્યા વગર શાંતિથી દવા પી લઉં છું અને ચપટી વગાડતામાં સાજો પણ થઈ જાઉં છું. થેન્ક યુ ડૉક્ટર અંકલ. પહેલાં મને મારા ક્રિકેટ કોચ ક્રિકેટ રમતા પહેલાં બહુ જ કસરત કરાવતા હતા અને પછી આખા ગ્રાઉન્ડના 3 રાઉન્ડ દોડાવતા હતા. મને એમની પર બહુ ગુસ્સો આવતો હતો કે આવું કેવું, એના કરતાં સીધું ક્રિકેટ રમવા દે તો કેટલી મજા પડી જાય. પણ પછી મને મારા કાકાએ સમજાવ્યું કે નીલ, આટલી બધી કસરત કરી અને દોડીને જ તો તું તારા શરીરને ક્રિકેટ રમવા માટે સક્ષમ બની શકીશ, તું સારો ખેલાડી ત્યારે જ થઈ શકીશ. અને પછી હવે હું દિલથી કસરત કરવા લાગ્યો અને દોડવા લાગ્યો, અને સાચે હવે તો હું એકદમ સ્ફૂર્તિથી આખા મેદાનમાં ફિલ્ડિંગ કરું છું, દોડીને બોલને બી રોકું છું અને સરસ કેચ પણ કરી શકું છું, અને બિટવીન ધ વિકેટ તો હું હવે એકદમ ફાસ્ટ દોડી જાઉં છું. થેન્ક યુ ક્રિકેટ કોચ, થેન્ક યુ સર. અને પહેલાં મને મારા પપ્પાના ગુસ્સાનો બહુ ડર લાગતો હતો,
પણ મને પછીથી સમજાયું કે મારા પપ્પા મારી પર ગુસ્સો કરે છે એ મારા સારા માટે જ તો કરે છે. આજે પપ્પાએ મને હોમવર્કમાં મદદ કરવાની ના પાડી એટલે જ તો હું જાતે આ નિબંધમાં શું લખું એ વિચારવા માટે મજબૂર બન્યો અને હું અત્યારે એ નિબંધ લખી શક્યો છું કારણ કે મારા પપ્પાનો એમાં ફાળો છે. થેન્ક યુ પપ્પા. આટલું લખતા લખતામાં તો નીલ થાકી અને એમાં સૂઈ ગયો હતો. પણ હવે આટલું વાંચતા જ એકદમ જ મેહુલભાઈની આંખો સામે એમની પોતાની પરેશાની, અકળામણ, ગુસ્સો દેખાવા લાગ્યા અને એ પણ તરત એક કાગળ પેન લઈને લખવા બેસી ગયા કે અરે હું આખા ઘરનો ખર્ચો ઉઠાવું છું, આટલું બધું બધાની જવાબદારીઓ હું ઉઠાવું છું, પણ એનો અર્થ તો એ પણ થાય ને કે મારી પાસે મારો પોતાનો પરિવાર છે. કેટલા બધા લોકો પાસે તો પોતાનું કહી શકાય એવું એક સ્વજન પણ નથી હોતું. એટલે મારી પાસે મારો પરિવાર છે એનો મને આનંદ છે. અને ઓફિસમાં બધા મને કામ સોંપે છે, મારા બોસ મારી પાસે વધારે કામ લે છે, પણ એનો અર્થ તો એ પણ થયો ને કે મારી પાસે નોકરી છે, હું રોજ ઓફિસ જઈ શકું છું. કેટલા બધા ભણેલા લોકો નોકરી વગરના બેરોજગાર થઈને ફરે છે, નોકરી મેળવવા માટે કેટલી ઓફિસોના ચક્કરો લગાવે છે અને મારા બોસ મને કામ આપે છે કારણ કે એમને મારી પર સંપૂર્ણ વિશ્વાસ છે. એમ કરતાં મેહુલભાઈ બધું પોતાની પરેશાની લખતા ગયા અને એને જુદી રીતે જોવાની દ્રષ્ટિ કેળવતા ગયા અને થોડાક જ દિવસોમાં તો મેહુલભાઈનો સ્વભાવ બદલાવા લાગ્યો. એ હવે ઘરમાં પણ ખુશ રહેવા લાગ્યા, બધાની સાથે હસી મજાકથી વાતો કરવા લાગ્યા અને ઓફિસમાં પણ હવે વધારે લગનથી પોતાનું કામ કરવા લાગ્યા. એટલે મેહુલભાઈને પણ સમજાઈ ગયું કે વાત એક હોય પણ એને જુદી રીતે જોવાથી તમારી જિંદગીમાં તમે કેટલો મોટો ફેરફાર કરી શકો છો. સાચી વાત ને? આવો મેઘરાજા વગડાવો વાજા, આવો મેઘરાજા વગડાવો વાજા, આવો મેઘરાજા વગડાવો વાજા, આવો મેઘરાજા વગડાવો વાજા. પીપી પીપી પમ પમ, પીપી પીપી પમ પમ, પીપી પીપી પમ પમ, પીપી પીપી પમ પમ. આવો મેઘરાજા વગડાવો વાજા, આવો મેઘરાજા વગડાવો વાજા. પીપી પીપી પમ પમ, પીપી પીપી પમ પમ, પીપી પીપી પમ પમ, પીપી પીપી પમ પમ. મુશળધાર મુશળધાર વરસો પાણીડાની ધાર, મુશળધાર મુશળધાર વરસો પાણીડાની ધાર. મુશળધાર મુશળધાર વરસો પાણીડાની ધાર, મુશળધાર મુશળધાર વરસો પાણીડાની ધાર. છલબલ છલબલ છમ છમ, છલબલ છલબલ છમ છમ, છલબલ છલબલ છમ છમ, છલબલ છલબલ છમ છમ. છલબલ છલબલ છમ છમ, છલબલ છલબલ છમ છમ. છલબલ છલબલ છમ છમ, છલબલ છલબલ છમ છમ. આવો મેઘરાજા વગડાવો વાજા, આવો મેઘરાજા વગડાવો વાજા. પીપી પીપી પમ પમ, પીપી પીપી પમ પમ, પીપી પીપી પમ પમ, પીપી પીપી પમ પમ. રેલમ છેલ નદી નાળા રેલમ છેલ, રેલમ છેલ નદી નાળા રેલમ છેલ. રેલમ છેલ નદી નાળા રેલમ છેલ. રેલમ છેલ નદી નાળા રેલમ છેલ. છલબલ છલબલ છમ છમ, છલબલ છલબલ છમ છમ, છલબલ છલબલ છમ છમ, છલબલ છલબલ છમ છમ. છલબલ છલબલ છમ છમ, છલબલ છલબલ છમ છમ. છલબલ છલબલ છમ છમ, છલબલ છલબલ છમ છમ. આવો મેઘરાજા વગડાવો વાજા, આવો મેઘરાજા વગડાવો વાજા. આવો મેઘરાજા વગડાવો વાજા, આવો મેઘરાજા વગડાવો વાજા. પીપી પીપી પમ પમ, પીપી પીપી પમ પમ, પીપી પીપી પમ પમ, પીપી પીપી પમ પમ. પીપી
pee 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 pom pom, pee 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 pom pom, pee 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 pom pom, pee 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 pom pom.